નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ભરૂચના હાંસોટમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ભરૂચના હાંસોટમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોએ આ માર્ચમાં ભાગ લીધો હતો. પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. હાંસોટમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ કેન્ડલ પ્રજ્વલિત કરી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સાથે જ આતંકવાદીઓનું કડકમાં કડક સજા આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ આનંદ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જેડી પટેલ, આગેવાન વનરાજસિંહ પટેલ અને જિગ્નેશ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકરો હાજરી આપી હતી. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.